આપણે એક્ટિવા કાઢવાની છે તો કાઢી નાખીએ, પછી આપણે કામ કરવા માટે જઈએ. મિત્રો આપણે નીકળ્યા છીએ એક બાટલા બદલવા માટે, આપણા જૂના કસ્ટમર છે ને એને દેવા માટે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણા જૂના રસ્તે. તમને ખબર હોય તો આગલા વ્લોગમાં તમને દેખાડ્યું હશે, અહીંથી તમને દેખાડ્યું હશે આગલા વ્લોગમાં. એના રસ્તા થોડો ખારો અને થોડોક નબળો હોય દીદી, દીદી આપણે કીધું અહીંનો વ્યૂ તમને આ વસ્તુ દેખાડવા માંગતો હતો. જો ભાઈ આખી નદી જેવું છે અને માથે જો પાણી નીકળે એટલે કેવું મસ્તીનું લાગે છે. હજી આગળ તમને જાઉં ને દેખાણ ઉભા રહ્યો તમને આખું જોઈ લો મિત્રો. માંથી પાણી પડે, વરસાદ છે, ડુંગર જે મિત્રો જો મસ્તીનો વ્યૂ છે. અહીંયા ફોટા પાડવાની ખૂબ જ મજા આવે એકલા હોય ને ત્યારે. અત્યારે આપણો ટાઈમ નથી એટલે આપણે જઈએ ઘરે જો અહીંયા ને બાંધણ જે રાખી દીધું હોય ને કોઈ પડે નહીં ને એટલે આખી નકર જો ગમે વ્યક્તિ પડી શકે છે. કોઈ તો ડાયરેક્ટ ને ઘરે મળીએ, કારણ કે અહીંયા રસ્તા છે ને ખૂબ જ વિચિત્ર પ્રકારના ડાયરેક્ટ ઘરે મળીએ. તો ગાઈઝ આપણે પૂગી ગયા છીએ ઘરે અને ફટાફટ આપણે ચડી ગયા છીએ ઉપર અને નાહવા માટે, કારણ કે આપણે જવાનું છે જામુનના ભોયરે. પેલા સ્નાન કરી લે પછી આપણે મહાદેવના મળવા જઈએ. ફાઇન મિત્રો આપણે મસ્ત એવું નાહી લીધું છે અને અત્યારે નાહવાની ખૂબ જ મજા આવી છે. આમ તો સવારમાં આપણે નાહતા હોય એટલે જરીક ટાઢું લાગે જરીક, અત્યારે ખૂબ જ મજા આવી છે નાહવાની. અને મિત્રો અત્યારનો વ્યૂ તમને કહી દઉં ને એટલે વાતાવરણ વિભાગ તમને કહી દઉં ને તો અત્યારે વરસાદ નથી આવતો, દેખાડવું પડે તમને. જો મિત્રો અત્યારે વરસાદ નથી આવતો, અત્યારે બહુ શાંત છે અને વાતાવરણમાં અત્યારે જોઈ શકો છો કેવું મસ્તીનું છે. તો બસ મિત્રો અત્યારે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. હવે જોઈએ આગળ આપણે શું શું કરીએ એ તમને દેખાડીએ. અને મસ્ત એવું SBIનું ટી-શર્ટ પહેરી લીધું છે. મિત્રો તમે બધા જોવા તો બધા આવો છો પણ લાઈક કે સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું. ભાઈ લાઈક ને સબસ્ક્રાઈબ દબાવતા જાઓ એટલે અમને જરીક સપોર્ટ કરી જોઈને બધા વહી આવું. સાથે સાથે એક સારી કમેન્ટ કરતા જો મિત્રો. ઓકે તો ફાઇનલ ગાઈસ આપણે જમે કરે મસ્તીના કપડા બદલાવી નહીં ખાતા અને ડાયરેક્ટ આપણે નીકળી ગયા છે જામુનના ભોયરે જવા માટે. ઊંડામાં લઈ લીધી છે આપણે ને આ ફ્રી સેલ્ફી સ્ટિક. તો હવે ડાયરેક્ટ આપણે જામુનના ભોયરે જઈએ ને આપણે ઊંડા રાખીને મસ્ત એવો વ્યૂ જોતા જોતા આપણે બધું કહીએ છીએ. અહીંયા મસ્તીનું વ્યૂ જોતા જોતા કહીએ છીએ ને ત્યાંથી આપણે ચાંસો ડાયરેક્ટ જામુનના ભોયરે ને આ રસ્તો હોય ને જરીક હાકડો હોય પણ હાલશે. આપણે ડાયરેક્ટ સીધા જામુનના ભોયરે નીકળીશું એટલે રસ્તામાં સ્ટેશનવાળો રસ્તો હોય ને ત્યાં નીકળીશું આપણે. તો મળીએ ડાયરેક્ટ જામુનના ભોયરે. આપણે પૂગી ગયા છીએ જામુનના ભોયરે ને હવે સીધા આપણે જઈશું નીચે ભોયરાની નીચે. પહેલાં ને બાપુના દર્શન કરતા આવીએ, બાપુના ને આપણા દ્વારકાધીશના દર્શન કરતા આવે અને ડાયરેક્ટ જઈએ પછી આપણે ગુફાની અંદર. ઓકે હજી એટલી બધી ટ્રાફિક નથી દેખાતી, પછી બહુ પછી એટલે 4-5 વાગે ટ્રાફિક દેખાય ટૂંકમાં એટલે હશે અહીં સુધીને જોઈએ હશે. એટલે મોસ્ટ ઓફ બહારના લોકો નહીં હોય, અંદરના એટલે આજુબાજુના વિસ્તારના લોકો હશે એ આવશે. જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છે આપણા દ્વારકાધીશનું મંદિર છે જરીક બંધ રાખ્યા છે, ખબર નહીં પડદો આગળ લગાડ્યો છે સાફ સફાઈ કરતા એટલે આપણે રામેશ્વર બાપુના દર્શન કરી લઈએ. શ્રી રામેશ્વર દાસ બાપુની જય. તો બોલો જય સિયારામ. હું આવી ગયો છું ગુફાની અંદર, મહાદેવના દર્શન કરી લીધું મેં તો કરી લીધા છે. એ આ તો કરી લીધા શાંતિથી દર્શન જોઈએ. હાવ શાંતિ એવો માહોલ થઈ ગયો છે અત્યારે. કોઈ નથી આપણા યશભાઈ સિવાય ને મારા સિવાય કોઈ નથી, તમે જોઈ શકો છો. ને મહાદેવના આપણે આ ભાઈ છે ને જે એક દીવો કરી રહ્યા છે ને આપણે અહીંયા આપણે ખુરશીમાંથી બેઠા છીએ જોઈ શકો છો.
ભીની હતી એટલે આપણે રૂમાલથી પૂરું કરીને આપણે બેસા ઠાણીમાંથી નકર પાછું ભીનું થઈ જાય. આપણે થોડીક માટે બારોબાર આવ્યા છે વ્યૂ જોવા માટે કે એવો વરસાદ આવ્યો છે. અને આપણા ભેગા છે મોહિતભાઈ, આગલા બ્લોગમાં આપણે લીધા હતા એ છે. અને જો મસ્તીનો વ્યૂ છે. અત્યારે આવી પોઝિશન જોઈ શકો છો, જોઈ જાય આટલી પોઝિશન છે, વધારે કોઈ માણસ નથી. અત્યારે વરસાદનું કઈ નામનું નિશાન નથી. ફાઇનલી ગાઈસ આપણે ઘરે પૂગી ગયા છે અને મિત્રો નાસ્તો પાણી કરીને સીધા ઉપર ચડી ગયા છે અને બસ અત્યારે હેન્ડલ્સ કરીને અત્યારે સુઈ જવાનું છે. અને મિત્રો આજે રાતે 12 વાગે ત્યાં છે ને જામુનગરે મહાઆરતી રાખવાનું આયોજન કરેલું હતું ને આપણે રોકાણ નથી, કારણ કે મિત્રો રાતના 12 વાગે જાય પછી 1-2 વાગે સાફ સુફ કરવાનું હોય ને પાછું આવી એટલે 1-3 વાગી જાય, કારણ કે અહીંથી મારે જામનગર 5 થી 6 કિલોમીટર થાય અને પાછું વરસાદનો ટાઈમ છે અને પ્લસમાં એના રસ્તા જોઈએ ને તો મિત્રો હાવ બેકાર છે. એટલે એ સાઈડ આપણે નથી રોકાણા ત્યાં ને ફટાફટ ત્યાંથી અહીંયા આવતા રહ્યા ને અત્યારે મસ્ત નાહી ધોઈને નહીં પણ મસ્ત નાસ્તો પાણી કરીને આપણે ઉપર ચડી ગયા છે. તો ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ આપી નાખીએ. તો જો તમને આ વ્લોગ ગમ્યું હોય તો પ્લીઝ લાઈક કરી નાખજો અને મને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મારી ચેનલ. તો મળીએ નેક્સ્ટ નવા વ્લોગની અંદર. તો તબ તક કે લીએ બાય બાય, સી યુ, ટાટા. Thank you for watching.